પરવારમાં જ મહેનત જ્યારે પલળી જાય ત્યારે ખેડૂત જાય તો જાય ક્યાં? ગાંધીનગરના માણસા તાલુકામાં આફતરૂપ વરસાદ વિનાશ મેળવ્યો। માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો વર્ષભરનો એરંડાનો પાક પાણીમાં તણાઈ ગયો છે। તો ક્યાંક પતરા ઉડી ગયા, ક્યાંક ઘરો ધરાશય થયા છે, તો ખેડૂતોના સપનાઓ પણ પાણીમાં વહી ગયા છે। જગતનો તાત હવે સરકાર પાસે સહાયની માગણી કરી રહ્યો છે। ત્યારે જુઓ, હચમચાવી નાખે તેવી અપાર વેદનામાં આજે શું થયું છે ખેડૂત પાસે, જોઈએ, જાણીએ, સમજીએ। આફતનો એવો વરસાદ જે આંખો સામે વિનાશની કહાની લખી ગયો। માણસા તાલુકામાં કુદરતે એવો તાંડવ મચાવ્યો કે પળોમાં જ બધું ઉથલપાથલ થઈ ગયું। ક્યાંક પતરા ઉડી ગયા, ક્યાંક કાચા મકાનો ધરાશાયી થઈ ગયા, ક્યાંક વૃક્ષો ધરાશાયી, તો ક્યાંક વીજપોલ પણ જમીનદોસ્ત। પણ આ બધામાં સૌથી મોટો ઘા લાગ્યો છે જગતના તાતને, હા, ધરતીપુત્રને। આ છે માણસા એપીએમસીના દ્રશ્યો, જ્યાં ખેડૂતોએ પોતાની વર્ષભરની મહેનત લાવી હતી વેચવા માટે, પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું। એવો વરસાદ વરસ્યો કે આખું માર્કેટિંગ યાર્ડ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયું। વેપારીઓના વરસાદ પડવાથી તમામ ઢગલાઓ પલળી ગયા અને નીચે 200 થી 300 થેલા જેવો એરંડાનું જે હતું એ તણાઈ ગયું અને રોડ ઉપર ગયું। એના સિવાય ખેડૂતોના જે 1500 કોથળા હરાજી બાકી હતી એ પણ બધા પલળી ગયા છે, એટલે એનો પણ ભાવ પૂરતો નહીં મળી શકે, એટલે ખેડૂતને નુકસાન છે। એના સિવાય ગામડાની અંદર જે ખેતરોમાં તમાકુ હતી, બટાકા હતા અને ઘઉં હતા, આ તમામમાં પણ નુકસાન થયેલું છે, એટલે ખેડૂતોને પણ મોટા પાયે નુકસાન છે। એરંડાનો પાક જે ખેડૂતોએ દિવસ રાત મહેનત કરીને તૈયાર કર્યો હતો, એ જ પાક હવે પાણીમાં તરતો જોવા મળી રહ્યો છે। એટલો ભારે વરસાદ કે એરંડાના થેલા તણાઈ ગયા અને પાણી સાથે માલની જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। એટલો બધો વરસાદ પડ્યો કે 300-350 કોથળા તો અહીંયાથી એરંડા પાણીમાં તણાઈ ગયા છે। બીજા નંબરમાં ઘઉંમાં પણ નુકસાન છે, ખેડૂતોને પણ નુકસાન છે ને વેપારીઓને પણ નુકસાન છે। એટલે ભારત સરકારને, ગુજરાત સરકારની અમારી ખેડૂતોની એટલી જ વિનંતી છે કે માણસા તાલુકાના જે પણ ખેડૂતોને નુકસાન થયું છે, એમના પતરા ઉડી ગયા છે, ઘણા લોકોની ચાર પલળી ગઈ છે, બટાકા પલળી ગયા છે, ઘઉં પલળી ગયા છે, એમનું સર્વે કરાવી અને એમને વળતર મળે એવી હું સરકારશ્રીના પાસે માગણી કરું છું અને વેપારીઓને પણ એમની જે પણ અનાજનો બગાડ થયો છે એનું વળતર સરકારશ્રી આપે સર્વે કરીને, એવી મારી સરકારશ્રી પાસે માગણી છે। 200 થી 300 થેલા એરંડાનો પાક પાણીમાં તણાઈ ગયો। રોડ પર નજર કરો તો જ્યાં જુઓ ત્યાં માત્ર એરંડા જ તરતા જોવા મળ્યા। ખેડૂતોના સપનાઓ પાણી સાથે વહી ગયા। કેટલાક લોકો આ પાણીમાંથી બચી શકે એટલો માલ બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ નુકસાન એટલું મોટું છે કે ભરપાઈ કરવી મુશ્કેલ છે। માણસા તાલુકાના માણેકપુરા, ચરાડા, રાજપુરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનને કારણે ભારે તબાહી સર્જાઈ છે। પતરા ઉડી ગયા, ઘરોને નુકસાન પહોંચ્યું, વૃક્ષો પડી ગયા અને વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો। કેટલાક લોકોને સામાન્ય ઇજાઓ પણ થઈ અને 7 થી વધુ પશુઓના મૃત્યુ થયા છે। માત્ર એરંડા જ નહીં, પણ તમાકુ, બટાકા અને ઘઉં જેવા પાકને પણ ભારે નુકસાન થયું છે। ખેડૂતો માટે આ માત્ર નુકસાન નથી, આ તેમની આખી મહેનતનો અંત છે। સ્થાનિક લોકોએ ધારાસભ્ય સુધી પોતાની વ્યથા તો પહોંચાડી, જેના પગલે ધારાસભ્ય JS પટેલ માણસા એપીએમસી પહોંચ્યા। તેમણે ખેડૂતો, વેપારીઓ અને એપીએમસી ચેરમેનની રજૂઆતો સાંભળી અને યોગ્ય સહાય માટે પ્રયાસ કરવાની ખાતરી આપી। ગઈકાલે અચાનક આ વિસ્તારની અંદર લગભગ 10 થી 15 મિનિટ એવું વાવાઝોડું આવ્યું કે જે કદી આજ સુધી ના આવ્યું હોય એવું આ વાવાઝોડું હતું। એની ગતિ પણ ખૂબ વધુ હતી। જે પણ થયું છે આ દુર્ઘટના કારણ કે આકસ્મિક હતી, સરકાર સૌની પડખે છે અને ચોક્કસ આ જે પણ નુકસાન થયું છે અથવા તો આ તમામ ગામોનો સર્વે કરી જેમ બને એમ જલ્દી જે પણ સહાય થાય સરકાર તરફથી મળે એવી મારી કોશિશ રહેશે।
ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. વેપારી એસોસિએશન પણ નુકસાનીના વળતરની માંગ કરી રહ્યું છે, કારણ કે આ માત્ર વરસાદ નથી, આ છે જીવનને હચમચાવી નાખતી આફત. કોઈ પણ કલ્પના બહારનો વરસાદ આવ્યો, એટલું બધું વાવાઝોડું તો આપણને કંઈ દેખાય નહીં, એટલું બધું વરસાદ આવ્યો. અને વાવાઝોડા બધું બહુ તણી ગયું, એમ 200 થી 300 પોતે તણી ગઈ, એમ 10 થી 15 લાખનું પાકું નુકસાન છે. ખેડૂતો પણ નુકસાન છે, બટાકા તમાકુ બહુ નુકસાન છે આખા અમારા વિસ્તારમાં, માણસા તાલુકા વિસ્તારમાં. એટલે અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરી છે કે અમારા વેપારી હોવું જોઈને અમને વળતર આપે. કુદરતના એક ઝાપટે જગતના તાતની આખી મહેનતને પાણીમાં વહાવી નાખી છે. હવે પ્રશ્ન એ છે, શું મળશે તેમને તેમની મહેનતનો ન્યાય, કે પછી ખેડૂતને જ સહન કરવું પડશે આ નુકસાન? દુર્ગેશ મહેતા, ઝી મીડિયા, ગાંધીનગર.